જય શ્રી કૃષ્ણ. કેમ છો? જય સ્વામિનારાયણ. ચાલો, સવારના 9 વાગી ગયા છે. હવે ટિફિન લઈને જતા રહ્યા છે. આપણે બધું આપણું કામ કરી લઈએ. જો એ ભાઈ ઉઠી ગયા છે, નાવા જાય છે. આઈનું પાણી ગરમ થાય છે. આપણે કપડાં મશીનમાં નાખી દઈએ. રુદ્રાંશભાઈ સૂતેલા છે. તો હવે થોડું કામ કરીને પછી આપણે નવેસરથી ચાલુ કરીએ. નાસ્તાને એવું હજી થયું છે, બીજું બધું કામ હજુ બધું બાકી છે. તો કંઈ જો તો અમારા ધ્યેયભાઈ નાહીને બેસી ગયા છે. આ રુદ્રાંશભાઈ ઉઠીને આવી ગયા છે. હવે થોડોક ટાઈમ તો અમારે ઝઘડો ચાલશે. કા મગજમારી નથી કરવાની હો. ચાલો હવે ભાઈ સ્કૂલે જાવ ને. હે તો તારે જવું છે સ્કૂલે? જવું છે ને સ્કૂલે? ચાલો, જો અમારા રુદ્રાંશભાઈને સ્કૂલે જવું છે તો રેડી કરી દઈએ ને. પછી સ્કૂલે ટીચર શું બોલાવશે? આઈસ્ક્રીમ બોલાવશે. ક્યાં જવું છે? સ્કૂલે જવું છે તો પેલા નાયો તો કર લે. ચલો, નાઈ સ્કૂલે જવાનું ને. હે જો આ છે અમારા ઘરના છોકરાઓ. એ બાપરે 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 બાપરે. એક વાર પડ્યા તોય મૂકવાની ખબર પડતી નથી. હવે આ કપડા મશીનમાંથી નીકળી ગયા છે. તો અમારી વચ્ચે બહુ બધું કન્સ્ટ્રક્શનનું કામ ચાલે છે. તો ટેરેસ ઉપર સુકવવા જવા પડે છે. હમણાં નીચે આખો દિવસ બધું કટિંગ થાય તો ધૂળ ઉડ્યા કરે અને આખો દિવસ સુકાતા નથી. તો ટેરેસ ઉપર સુકાઈ આવીએ છીએ. ચાલો તો હવે આપણે કપડાં સૂકવીને આવીએ હમણાં. તો જો હવે આજે છે આપણે ડિનરમાં મેથી પાલકના ભજીયાનો પ્રોગ્રામ છે. જો ગ્રીન ભજીયા કરવાના છે. મકાઈ, મેથી, પાલક. તીખું વધારે સ્પાઈસી જોઈએ તો આદુ મરચી છે. પહેલાં આપણે ચેવડો કરવો છે તો એની પ્રોસેસ તૈયાર કરી લઈએ. પૌવાને બધું તળી લઈએ. તમે શું કરો છો? ચેવડો બનાવું છું. જો ભજીયા કરવા છે તો પહેલાં પૌવાને બધું તળી નાખું, પછી ચેવડો બનાવી નાખીશ. ભજીયા કરવા છે તો ચેવડાના પૌવા તળું, પછી ચોખાના તળ્યા, આ મકાઈના, ભૂંગળા, સિંગ, સેવ, પછી મમરા લાસ્ટમાં. વાગી જાય. મમ્મી આજે તમે શું કરો છો? આ જો ચેવડો બનાવું છું હું છે. અરે પણ એને ચડ્ડી નથી પહેરી.